Good morning, students. Hope you all are fine. Last chapter જે આપણે લર્ન કર્યું હતું, if you remember that we have gone through the principles of inheritance and variation, બરાબર ને? અને એમાં સરસ મજાના આપણે મેન્ડલના જે છે એ તારણો જે છે, રાઈટ, એ બધા જ આપણે નોંધ્યા હતા. અને we have learned that ultimately responsible for the phenotypic characteristic, બરાબર. પણ એ ફેક્ટર શું હતું એ ઘણા વર્ષો સુધી જે છે એ પઝલ હતી, રાઈટ. અને ધેટ ઇઝ વોટ ધ બેઝિસ, રાઈટ, ફોર ટેકિંગ ધીસ ચેપ્ટર. આ ચેપ્ટર જે છે એ એટલા માટે તમારા સિલેબસમાં ઇન્ક્લુડ કર્યું છે કે જેથી કરીને એ ઇનહેરિટન્સ જે પણ કંઈ જે છે એનું મોલેક્યુલર બેઝિસ જે છે તમે ડિસાઇડ કરી શકો. એ ફેક્ટર જે છે એ શું હતા આઈડિયલી, રાઈટ, એ જે છે તમે જે છે એ એકચ્યુઅલી લર્ન કરી શકો, રાઈટ. ધેટ ઇઝ ધ બેઝિસ. સો વેરી મચ રિલેવન્ટ ટુ ધી પ્રીવિયસ ચેપ્ટર વી હેવ લર્ન. અને સાથે સાથે હું તમને એક એડવાઇસ એ પણ આપીશ કે તમે જે 11થમાં બાયોમોલેક્યુલ્સ વાળું ચેપ્ટર તમે લર્ન કર્યું હતું એ પણ તમે સાથે એક થોડુંક રિવાઇઝ કરજો. આમ તો મેં નથી ચલાવેલું, સો આઈ એમ નોટ અવેર કે કઈ ડેપ્થ સુધી તમે લર્ન કર્યા હશે, પણ એ થોડુંક તમને એની ડિટેલ્સ જે છે એ ડેફિનેટલી અહીંયા ઇનિશિયલી તમને કામ લાગશે, બરાબર ને? તો વી વિલ ગો હેડ વિથ ધી મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. ડેફિનેટલી જો તમને હું એકદમ બેઝિક તમને કહું તો ઇનિશિયલી જે છે ઇટ વોઝ અ બિગ પઝલ ફોર સાયન્ટિસ્ટ કે ભાઈ ખરેખર જે ફેક્ટર્સ જે મેન્ડલે જે છે કીધું હતું, રાઈટ, કારકો જે કીધા હતા એ ખરેખર શું છે એ ઘણા વર્ષો સુધી કોઈને ખ્યાલ નહોતો. એટલે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક લોજિક લગાવતા હતા કે ભાઈ શું હોઈ શકે, ફેક્ટર જે છે એ ખરેખર શું હશે, કારકો શેના બનેલા હશે. તો એ સંજોગોમાં 3 કેન્ડિડેટ સાયન્ટિસ્ટ જે જીનેટિસિસ્ટ હતા એ એમને લાગતા હતા કે ભાઈ 3 પોસિબિલિટીઝ આર ધેર, રાઈટ. 3 પોસિબિલિટીઝમાં એક તો ડેફિનેટલી તમારું ન્યુક્લિક એસિડ કમ્પોનન્ટ આવશે, રાઈટ. અને ન્યુક્લિક એસિડ કમ્પોનન્ટની અંદર ડેફિનેટલી યુ અગેન હેવ 2 ઓપ્શન્સ. ન્યુક્લિક એસિડની અંદર 2 વસ્તુ પોસિબલ છે, યુ નો દેટ. ધેર ઇઝ DNA એન્ડ RNA, બરાબર. આવી 2 પોસિબિલિટી જે છે એ ન્યુક્લિક એસિડમાં હોય. અને ત્રીજી જે પોસિબિલિટી હતી, રાઈટ, ન્યુક્લિક એસિડ સિવાયની, એ હતી પ્રોટીનની, બરાબર. તો આ 3માંથી યુ વિલ નોટ બિલીવ બટ સાયન્ટિસ્ટ જે પણ હતા એ બધાને ઘણા વર્ષો સુધી જે છે એ જીનેટિક મટીરિયલ કયું હશે એ મોટા ચાન્સીસ સાયન્ટિસ્ટને એવા લાગતા હતા બધાને કે મોટા ભાગે ફેક્ટર્સ જે છે એ શું હોવા જોઈએ, પ્રોટીન્સ હોવા જોઈએ, એવું એ લોકોને લાગતું હતું. ભલે આપણને હવે ખ્યાલ છે કે ભાઈ જીનેટિક મટીરિયલ જે છે એ ડોમિનન્ટલી જે છે એ કયું છે તો કે ભાઈ DNA છે, રાઈટ. વી આર નોઈંગ ધીસ, એમાં કોઈ સવાલ નથી. બટ ઘણા વર્ષો સુધી જે છે જ્યાં સુધી DNA સાબિત નહોતું થયું ત્યાં સુધી જે છે લોકોને હતું કે ભાઈ પ્રોટીન જે છે એ જીનેટિક મટીરિયલ જે છે એ હોવું જોઈએ, રાઈટ. રીઝન એ હતું કારણ કે અલ્ટિમેટલી જે પણ કંઈ તમારા કેરેક્ટર્સ હતા, રાઈટ, એ પ્રોટીન. તો ત્યારે એવું કોઈને ખ્યાલ નહોતો કે ભાઈ DNAમાંથી પ્રોટીન બને, એવું કોઈને આઈડિયા નહોતો. તો પ્રોટીનમાંથી જ પ્રોટીન બનતું હોવું જોઈએ એવો લોકોને આઈડિયા હતો. બીજી વસ્તુ, પ્રોટીન જે છે એનું સ્ટ્રક્ચર ત્યારે ઇલ્યુસિડેશન નહોતું થયું, રાઈટ. એટલે સ્ટ્રક્ચર કેવું હોય એ લોકોને ખ્યાલ નહોતો. તો એમાં કોમ્પ્લેક્સિટી ઘણી વધારે હતી. અને કોમ્પ્લેક્સિટી વધારે હોય તો સીધી વસ્તુ છે કે વિવિધતા, એટલે કે જે વેરિએશન જે પણ કાંઈ જોવા મળતા હતા એ પણ નેચરલી વધારે જોવાના. તો એ સંજોગોમાં આટલા બધા કોમ્પ્લેક્સેશન હતા પ્રોટીનના સ્ટ્રક્ચરમાં, માટે લોકોને એવું લાગતું હતું કે ભાઈ ફેક્ટર મસ્ટ બી કમ્પોઝડ ઓફ પ્રોટીન, રાઈટ. બટ નાઉ વી આર નોઈંગ દેટ these factors they are nothing but they are nucleic acid and predominantly it is DNA which is serving as a genomic material in most of the cases, બરાબર. તો 2 types of nucleic acid are found in the living system. ડેફિનેટલી આપણે જોઈ લીધું છે, ડિસ્કસ કરી લીધું છે. તો DNA અને RNA, રાઈટ, આ 2 ટાઈપના તમારા જે છે એ ન્યુક્લિક એસિડ છે, રાઈટ. DNA યુ નો દેટ ફૂલ ફોર્મ ઇઝ ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ. RNA યુ નો દેટ ઇટ ઇઝ અ રાઇબોન્યુક્લિક એસિડ, રાઈટ. તો મોટા ભાગના કેસમાં જીનેટિક મટીરિયલ તરીકે હંમેશા, રાઈટ, કોઈ પણ તમે ઓર્ગેનિઝમ લઈ લો, કોઈ પણ સજીવ લઈ લો તમે, તો એ મોટા ભાગના કેસમાં એનું જીનેટિક મટીરિયલ જે છે, રાઈટ, વોટ ઇ કોલ્ડ એઝ અ જીનોમ, રાઈટ. જીનોમ એટલે કે ટોટલ નંબર ઓફ જીન્સ ઇન અ ઓર્ગેનિઝમ. તો એ જીનોમ હંમેશા DNAનું બનેલું હોય. શું કામે RNAનું ના હોય એનો ડેફિનેટલી આન્સર તમને મળશે, રાઈટ. બહુ શોર્ટમાં તમને અત્યારે કહી દઉં તો ડેફિનેટલી DNA ઇઝ વેરી સ્ટેબલ.
સ્ટેબલ એટલે કે પેઢીઓથી પેઢીઓ સુધી જે છે જે ચેન્જ થવા દેતું નથી. વેરિએશન એની અંદર થાય ક્યારે થાય તો કે ભાઈ કંઈક મ્યુટેશન થાય કે ક્રોસિંગ ઓવર થાય તો જ થઈ શકે. બાકી અધરવાઇઝ જે છે જનરલી જે છે એ જીન જે છે એ સ્ટેબલ ફોર્મમાં જે છે એક્સપ્રેસ થાય. ધ રીઝન ઇઝ ડીએનએ કેમિકલી ઇઝ વેરી સ્ટેબલ. આરએનએ જે છે એ કેમિકલી થોડું અનસ્ટેબલ છે અને એટલા માટે જે છે આરએનએની અંદર મ્યુટેશન ઘણું રેપિડલી થાય તો એ કેસની અંદર એ કોઈ સ્ટેબલ ટ્રેટ પ્રોડ્યુસ ના કરે, રાઈટ. એની અંદર વેરિએશન ઘણા બધા આવે. તમે જોતા હશો કે વાયરસ છે તો માનો કે ફોર એક્ઝામ્પલ કોરોના વાયરસ જે પહેલાં જે હતો એની કમ્પેરમાં હવે કોરોના વાયરસ જે આવ્યો છે, નોવેલ કોરોના વાયરસ, તો એ ઘણો અલગ ટાઈપનો છે, રાઈટ. અને એમાં પણ ઘણી બધી સ્ટ્રેન જોવા મળે છે. નોવેલ કોરોના વાયરસમાં એવું કહેવાય છે કે ભાઈ યુરોપિયન કન્ટ્રીઝમાં અલગ સ્ટ્રેન છે, કે પછી સાઉદી અરેબિયા સાઈડ કે ઇન્ડિયા સાઈડ જે છે એ અલગ સ્ટ્રેન છે. તો એક જ વાયરસની કેટલી બધી સ્ટ્રેન જોવા મળે છે. શું કામે? કારણ કે આરએનએ જે છે એ કમ્પેરેટિવલી કેવું છે તો કે ભાઈ અનસ્ટેબલ જીનેટિક મટીરિયલ છે. અને એટલા માટે જ તમે જોશો કે બેક્ટેરિયાની અંદર જનરલી મ્યુટેશન થાય એની કરતાં વાયરસની અંદર મ્યુટેશન થાય ને એ થોડા રેપિડ હોય છે અને એ કેસની અંદર જે છે એ સ્ટેબલ જીનોમ તરીકે જે છે એ ખરેખર હોઈ શકે નહીં, રાઈટ. તો આરએનએ એઝ અ જીનેટિક મટીરિયલ ઇઝ ફાઉન્ડ ઓનલી ઇન ધી વાયરસીસ, રાઈટ. બીજે ક્યાંય પણ જે છે એ જીનોમિક મટીરિયલ તરીકે જે છે આરએનએ જે છે જોવા મળતું નથી. આમ તો જો તમને યાદ હોય તો આપણે વાયરસ જે છે એના ક્લાસિફિકેશનમાં જ આપણે જે છે એ 4 ટાઈપના વાયરસીસ લર્ન કર્યા હતા, રાઈટ. તો 4 ટાઈપના કયા લર્ન કર્યા હતા આપણે જે તે ટાઈમે? તો કે ભાઈ એક તો આરએનએ વાયરસ અને બીજું જે છે એ તમારું ડીએનએ વાયરસ, બરાબર. અને આરએનએ વાયરસ અને ડીએનએ વાયરસમાં પણ આપણે જે છે એ શું લર્ન કર્યું હતું તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ આરએનએ હું લખું છું અહીંયા, યસ, રાઈટ. તો આરએનએ વાયરસીસ અને ડીએનએ વાયરસીસ, રાઈટ. અને આરએનએ વાયરસીસમાં પણ પાછા કયા આવશે? 2 આવશે અલગ અલગ, રાઈટ. કયા 2 આવશે તો કે ભાઈ ડીએસ આરએનએ વાયરસ એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ, વેરી સોરી, અને એસએસ આરએનએ વાયરસ એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ વાયરસ, રાઈટ. સિમિલરલી ડીએનએ વાયરસમાં પણ જે છે એ 2 ટાઈપના તમારે આવશે, રાઈટ. લખતો નથી અહીંયા પણ યુ કેન અન્ડરસ્ટેન્ડ, રાઈટ, દેટ દેર આર અગેન 2 ટાઈપ્સ ઓફ ડીએનએ વાયરસ. એસએસ ડીએનએ વાયરસ એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ વાયરસ એન્ડ ડીએસ ડીએનએ વાયરસ એટલે કે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ વાયરસ, રાઈટ. તો નોર્મલી એઝ યુ કેન સી દેટ વાયરસીસ જે છે એની અંદર જ ખાલી આરએનએ જે છે જીનોમિક મટીરિયલ તરીકે હોઈ શકે. આ સિવાયના જે પણ મારા જે છે પછી બેક્ટેરિયાથી લઈને તમે હ્યુમન સુધી લઈ શકો એ કોઈની અંદર જીનેટિક મટીરિયલ જે છે એ આરએનએ હોતું નથી, બધાની અંદર ડીએનએ હોય છે, રાઈટ. તો સમટાઈમ ઇટ એક્ટ્સ એઝ અ જીનેટિક મટીરિયલ બટ મોસ્ટલી આરએનએ એક્ટ્સ એઝ એ મેસેન્જર ટાઈપ ઓફ યુ કે સે દેટ ફંક્શન એઝ અ મેસેન્જર, રાઈટ. તો એ કેસમાં સંદેશાવાહક તરીકે જે છે એ કાર્ય કરે છે. સંદેશાવાહક કઈ રીતે કે ભાઈ જે ઓર્ગેનિઝમ હોય એમાંથી ડીએનએ જે છે એ ક્યારેય જે છે ન્યુક્લિયસની બહાર જઈ શકે ને, રાઈટ. યુકેરિયોટ્સની અંદર ડીએનએ જે છે એ તો સચવાયેલું હોય અંદર ન્યુક્લિયર મેમ્બ્રેનની અંદર, અને ડીએનએ ક્યારેય ન્યુક્લિયર મેમ્બ્રેનની બહાર જઈ શકતું નથી. પણ એની કોપી જે છે એટલે કે એમઆરએનએ જે છે એ ન્યુક્લિયર મેમ્બ્રેનની બહાર જઈ શકે છે. અને એ જે છે એ જે પણ કંઈ મેસેજ લઈને જશે એ પ્રમાણે પ્રોટીન સિન્થેસિસ થશે, રાઈટ. યુ નો દેટ ટ્રાન્સલેશન જે છે એ એમઆરએનએમાંથી પ્રોટીન બને એને આપણે ટ્રાન્સલેશનની પ્રોસેસ કહીએ છીએ, રાઈટ. તો એ કેસની અંદર આપણે કહી શકશું કે ભાઈ ધ કોપી ઓફ ડીએનએ, રાઈટ. સો ઇટ ઇઝ ધી મેસેન્જર, રાઈટ, ઓફ યુ કે સે દેટ ડીએનએ, દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ એક્ટિંગ એઝ, રાઈટ. આ સિવાયના મલ્ટિપલ ફંક્શન ઘણા બધા છે. આરએનએ જે છે એ અપાર્ટ ફ્રોમ ધી એમઆરએનએ ઇટ ઓલ્સો એક્ટ્સ એઝ એન એડેપ્ટર. એડેપ્ટરની અંદર તમારું આવશે એક્ઝામ્પલ ડેફિનેટલી ટીઆરએનએ, રાઈટ. યુ નો દેટ ટીઆરએનએ જે છે એ સ્પેસિફિક જે પણ કંઈ કોડોન હશે એની સામે એન્ટી કોડોન આપણે જોશું, રાઈટ. જો તમને યાદ હોય તો સેલ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું. આ સિવાય પણ કદાચ ક્યાંક ને ક્યાંક જે છે એ આપણે કોડોન એન્ટી કોડોન જે છે એ કદાચ લર્ન કર્યું હશે. નહીં યાદ આવતું હોય તો ચિંતા ના કરતા, આ ચેપ્ટરની અંદર જ આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. પણ એ કેસમાં ટીઆરએનએ કોઈ એક સ્પેસિફિક એમિનો એસિડને લઈ અને રિબોઝોમ પાસે આવશે તો એ કેસમાં ઇટ સર્વ્સ એઝ એન એડેપ્ટર મોલેક્યુલ, રાઈટ. તો જે કહી શકાય ને કે ભાઈ ખરેખર જે તમારું ન્યુક્લિક એસિડ જે છે એ પેપ્ટાઇડમાં કન્વર્ટ થાય તો કોઈ એક વસ્તુ એવી હોવી જોઈએ કે જે ન્યુક્લિક એસિડના કોડ જે છે, રાઈટ, ટીઆરએનએ જે છે ને સ્ટ્રક્ચર આ રીતનું કંઈક હશે. બહુ સારું ડ્રો નહીં થાય
માઉસથી ડ્રો કરું છું એટલા માટે, બટ ઇટ ઇઝ હેવિંગ ધીસ ટાઈપ ઓફ એન સ્ટ્રક્ચર, રાઈટ, કે જે એન્ટીકોડોન તરીકે ઓળખાશે. એન્ટીકોડોન જે છે એ હંમેશા કોને કોરસ્પોન્ડિંગ હોય? mRNA ઉપર આવેલા કોડોન, રાઈટ. નીચે જે મેં લાઈન ડ્રો કરી છે અત્યારે, આ જે છે એ mRNAની છે, રાઈટ. અને mRNAના ઉપર જે પણ કંઈ ટ્રિપલેટ આવેલા હશે, એટલે કે ન્યુક્લિયોબેઝ જે છે તમારા, 3 ન્યુક્લિયોબેઝ જે છે તમારા, એ ભેગા થઈ ન્યુક્લિયોટાઇડ્સ આમ તો કહેશું, ન્યુક્લિયોબેઝ નહીં, પણ 3 ન્યુક્લિયોટાઇડ જે છે તમારા ભેગા થશે એટલે કોડોન બનશે. કોડોનની સામે tRNA પાસે એન્ટીકોડોન હશે, રાઈટ. અને આવા એન્ટીકોડોન કોઈ એક સ્પેસિફિક એમિનો એસિડ છે, ફોર એક્ઝામ્પલ AUG જે છે એ હંમેશા મિથિયોનિનને કોડ કરે છે, રાઈટ. તો એ રીતે જે છે એ રિબોઝોમ સુધી લાવવાનું કામ કરશે, રાઈટ. સો ઇન ધેટ સેન્સ ઇટ વિલ બી સર્વિંગ એઝ એન એડેપ્ટર. ગુજરાતીમાં આપણે કહીશું અનુકૂલક તરીકે જે છે એ કાર્ય કરે છે, રાઈટ. આ સિવાય પણ આરએનએ તમે જોયા હશે, સ્ટ્રક્ચરલ જે છે જે કહી શકાય કે ભાઈ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ તરીકે જે છે તમારા આવેલા હોય, રાઈટ. યુ નો દેટ રિબોઝોમ્સ આર મેડ અપ ઓફ rRNA પ્લસ પ્રોટીન, રાઈટ. આપણે રાઇબો ન્યુક્લિયો પ્રોટીન એ રીતે આપણે રિબોઝોમને ઓળખતા હતા, રાઈટ. તો અને જો તમને યાદ હોય 30S 50S, રાઈટ, 60S 40S, આ બધા જ રિબોઝોમ જે છે એની અંદર શું આવતું હતું? સો ઇટ વોઝ rRNA, રાઈટ. rRNA રિફર્સ ટુ રિબોઝોમલ RNA, રાઈટ. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ભાઈ રિબોઝોમની અંદર આવેલા હશે. અને ઘણા આરએનએ જે છે એ એક્સેપ્શનલી જે છે એ રાઇબોઝાઇમ તરીકે વર્ક કરે છે, રાઈટ. તમને જો કદાચ આની ઉપરથી અંદાજો આવતો હોય તો ઇટ ઇઝ એન એન્ઝાઇમ, રાઈટ. નોર્મલી એન્ઝાઇમ્સ કેવા હોય? પ્રોટીન હોય, બટ આરએનએ કેન ઓલ્સો સર્વ એઝ એન એન્ઝાઇમ, રાઈટ. તો આ તો નીટની અંદર રિપીટેડલી આસ્ડ જે તમારે જે ક્વેશ્ચન હોય ને એની અંદરનો એક એક્ઝામ શું કહેવાય કે પોઈન્ટ છે, રાઈટ. સો વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ પ્રોટીન એન્ડ સ્ટીલ ઇઝ એન એન્ઝાઇમ? એવું આપણને પૂછે. પ્રોટીન ન હોવા છતાં પણ એન્ઝાઇમ તરીકે સર્વ કરતું હોય તો એની અંદર આવશે રાઇબોઝાઇમ. ઓકે, રાઇબોઝાઇમના આમ તો તમારા કદાચ બાયોટેકનોલોજી વાળું ચાલ્યું હશે ચેપ્ટર, અથવા તો એન્ઝાઇમ વાળું ચાલ્યું હશે ચેપ્ટર, એની અંદર તમારા એક્ઝામ્પલ આવ્યા હશે. પણ એમ છતાં પણ રાઇબોઝાઇમના એક્ઝામ્પલ જે છે એ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, રાઈટ. નીટની અંદર વારંવાર પૂછાતા જે ક્વેશ્ચન જે છે એમાંનું એક છે, રાઈટ. સો રાઇબોઝાઇમ ખાસ એક યાદ રાખજો, રાઈટ. ઇટ ઇઝ એક્સેપ્શનલ કે એ પોતે પ્રોટીન નથી, એમ છતાં પણ એન્ઝાઇમ છે, રાઈટ. તો એ કેસની અંદર રાઇબોઝાઇમ જે છે તમારું આપણે આરએનએનો જે એક ટાઈપ જોશું ને એની અંદર ત્યારે એક્ઝામ્પલમાં જે છે આપણે યાદ રાખશું, રાઈટ. જે આપણે આગળ ભણશું ત્યારે આપણને ખ્યાલ આવશે, રાઈટ. આપણે પ્રાઇમર તરીકે પણ જે છે આરએનએ બિહેવ કરી શકે છે, રાઈટ. તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ રોલ તમે જે છે એ ગણી શકો છો, રાઈટ. પ્રાઇમર જે છે એ તમે જ્યારે પણ આગળ રેપ્લિકેશન જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે, રાઈટ. પ્રાઇમરનું શું કહેવાય, પ્રાઇમરનો શું રોલ છે, રાઈટ. તો આરએનએ જે છે એ ક્યાંક ને ક્યાંક મલ્ટીફંક્શનલ કેપેબિલિટી જે છે એ બતાવે છે, રાઈટ. પણ એની સામે મેં તમને કીધું કે ભાઈ એ મલ્ટીફંક્શનલ કેપેબિલિટી બતાવે છે એનું રીઝન જ એ છે કે પોતે કેમિકલી અનસ્ટેબલ છે. જ્યારે કેમિકલી રિએક્ટિવ વધારે હોય ને કોઈ પણ વસ્તુ, તો એની સ્ટેબિલિટી ઓછી હોય, રાઈટ. અને સ્ટેબિલિટી ઓછી હોય તો કોઈ પણ ઓર્ગેનિઝમ એઝ એ જીનોમિક મટીરિયલ તરીકે હંમેશા એને ઓછું પ્રિફર કરે, રાઈટ. તો આપણે જોઈ તો લીધું કે ભાઈ ડીએનએ શું કામે મેજરલી જે છે જીનેટિક મટીરિયલ તરીકે ઓર્ગેનિઝમમાં પ્રેઝન્ટ હોય, પણ આપણે સમજશું કઈ રીતે કે ભાઈ ડીએનએ કેમિકલી સ્ટેબલ છે. સ્ટેબલ છે તો એ વર્ષો સુધી, પેઢીઓ સુધી જે છે, સેંકડો દશકાઓ સુધી જે છે તમે એ ક્યારેય ચેન્જ થવાનું નથી. અને ચેન્જ થવાનું નથી એ ઓર્ગેનિઝમના ફાયદામાં છે કે ભાઈ એ જે છે પોતાનું ટ્રેડ જે છે સ્ટેબલી એક્સપ્રેસ કરી શકશે. જ્યારે આરએનએના કેસમાં એવું પોસિબલ થતું નથી, કારણ કે કેમિકલી રિએક્ટિવ છે તો એ કેસની અંદર ડેફિનેટલી વેરિએશન થવાના ચાન્સીસ ઘણા વધારે છે, રાઈટ. પણ એની સામે એના બીજા બધા ફંક્શન જે આપણે જોયું કે એઝ અ એડેપ્ટર, સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ, કે પછી કેટાલિટિક મોલેક્યુલ, કે પછી એઝ અ પ્રાઇમર, એ ઘણા બધા ફંક્શન જે છે તમે એના ગણી શકો. એઝ અ મેસેન્જર, આ બધા જ ફંક્શન તમે એના ગણી શકો છો, બરાબર ને. તો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી ન્યુક્લિક એસિડ, રાઈટ. હવે આપણે જે છે થોડીક બેઝિક ડિટેલ્સમાં થોડું જોશું, રાઈટ. અને પછી જે છે એ આપણે આગળ જે છે એ મોલેક્યુલર બેઝિસ ઉપર આપણે જશું, બરાબર ને. તો સૌથી પહેલાં મેં તમને કીધું એમ કે ભાઈ તમે બાયોમોલેક્યુલ્સનું થોડુંક તમે રિફર કરશો તો તમને ડેફિનેટલી જે છે એ ક્યાંક ને ક્યાંક ફાયદો થશે, રાઈટ. તો ન્યુક્લિક એસિડ જે છે અહીંયા એઝ ઇટ ઇઝ બીન શોન, ન્યુક્લિક એસિડ્સ આર અલ્ટિમેટલી પોલિમર. તો પોલિમર જે છે એમાં મોનોમર શું આવશે? તો મોનોમર ડેફિનેટલી જે છે એ તમારું આવશે ન્યુક્લિયોટાઇડ, રાઈટ. તો ન્યુક્લિક એસિડ્સ આર પોલિમર્સ ઓફ ન્યુક્લિયોટાઇડ, એવું તમે કહી શકો છો. અને આ તમે બાયોમોલેક્યુલ્સમાં લર્ન કર્યું જ હશે. પણ એમ છતાં પણ તમને પૂછવા માંગીશ કે ભાઈ ન્યુક્લિયોટાઇડ્સ એટલે શું?
તો ન્યુક્લિયોટાઇડ્સ બહુ જ સિમ્પલી તમે કહેશો કે ભાઈ ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ. હવે આ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ છે ને એમાં ઘણા બધાને કન્ફ્યુઝન થતું હશે કે ભાઈ સાઇડ કયો અને ટાઇડ કયો. તો હંમેશા યાદ રાખો PQRST, રાઈટ. એવી રીતે આપણે ABCD બોલતા હોય તો એમાં હંમેશા S પછી T આવે, બરાબર ને, PQRST. તો S એટલે કે ન્યુક્લિયોસાઇડની અંદર તમે કશુંક એડ કરશો પછી તમને T મળશે, એટલે કે ન્યુક્લિયોટાઇડ મળશે, બરાબર. તો ન્યુક્લિયોસાઇડની અંદર ફોસ્ફેટ એડ કરો ને તો તમને ન્યુક્લિયોટાઇડ મળે, રાઈટ. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ, રાઈટ. સો યુ કેન રિમેમ્બર ધીસ પોઈન્ટ્સ, રાઈટ. સો યુ વિલ નેવર ગેટ કન્ફ્યુઝડ, રાઈટ. તો ઘણીવાર કેવું હોય કે ભાઈ હોય નાનો પોઈન્ટ પણ આપણને કન્ફ્યુઝન થઈ કે સારું ન્યુક્લિયોસાઇડ હશે કે ન્યુક્લિયોટાઇડ હશે. આવું કન્ફ્યુઝન દૂર કરવા માટે આવું તમે સિમ્પલ ટ્રીક જે છે એ યુઝ કરી શકો છો. ફરી પાછો ક્વેશ્ચન આવ્યો, ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો ન્યુક્લિયોસાઇડ જે છે એ બે વસ્તુનું બનેલું હોય. કઈ બે વસ્તુનું? તો કે નાઇટ્રોજીનસ બેઝ અને શુગર, આ બંને ભેગું થાય એટલે બનશે ન્યુક્લિયોસાઇડ, રાઈટ. તો નાઇટ્રોજીનસ બેઝ જે અંદર બે ટાઈપના આવશે, પ્યુરિન અને પેરિમિડિન. બંને ટાઈપના નાઇટ્રોજીનસ બેઝ જે છે આપણે ડિટેલમાં લર્ન કરશું અને એનું સ્ટ્રક્ચર પણ હમણાં જોશું, રાઈટ. પણ હાલ પૂરતા યાદ રાખી લો, દેર આર ટુ ટાઈપ્સ ઓફ નાઇટ્રોજીનસ બેઝ, પ્યુરિન નાઇટ્રોજીનસ બેઝ એન્ડ પેરિમિડિન નાઇટ્રોજીનસ બેઝ, બરાબર. શુગરની અંદર પણ બે ટાઈપની આવશે, રાઈટ. ડીએનએની અંદર ડીઓક્સીરાઇબોઝ આવે અને આરએનએની અંદર રાઇબોઝ શુગર આવશે, રાઈટ. તો રાઇબોઝ જે છે તમારું એમાં અને ડીઓક્સીરાઇબોઝમાં ખાલી એક OH નો ડિફરન્સ આવશે, આપણે હમણાં જોશું થોડી વારમાં સ્ટ્રક્ચર, એટલે આપણને આઈડિયા આવશે. બટ દેન દેર આર ટુ ટાઈપ્સ ઓફ પેન્ટોઝ, રાઈટ. પેન્ટોઝ મતલબ કે 5 કાર્બન એટમ હોય તો એને આપણે પેન્ટોઝ કહીશું. સો દેટ ઇઝ યોર રાઇબોઝ એન્ડ ડીઓક્સીરાઇબોઝ, રાઈટ. સો ધીસ ટુ nitrogenous base and sugar together will form a nucleoside, and when you add a phosphate molecule in a nucleoside it will become nucleotide, right. જો કેટલું સિમ્પલ થઈ ગયું, રાઈટ. તો આટલું સિમ્પલ જે છે એ તમારે યાદ રાખવાનું છે, રાઈટ. ભલે ઇઝી લાગતું હોય તમને પણ આ બેઝિક કન્સેપ્ટ છે, આ તો તમને આવડવું જ જોઈએ, રાઈટ. આના પછી જ તમને આ બધા જ ચેપ્ટરની અંદર જે છે તમે ડિટેલ્સ લેશો ને તમે તો 1 by 1 જે છે એ બધી લિંક છે, રાઈટ. એક યાદ રાખશો, એક સમજશો બરાબર તો તમને પાછળની ડિટેલ જે છે એ બરાબર સમજાશે, રાઈટ. તો 1 by 1 સિક્વન્શિયલી તમે એકદમ સરસ રીતે સમજતા જાજો અને યાદ રાખતા જાજો, રાઈટ. ફરી પાછું પૂછવા માંગીશ તમને, ન્યુક્લિક એસિડ્સ આર પોલિમર ઓફ વોટ? પોલિમર ઓફ એમિનો એસિડ? No. Polymer of carbohydrate? Monosaccharide? No, definitely they are not. So they are polymer of your, you can say, nucleotides, right. તો ન્યુક્લિયોટાઇડ્સ સમજવા માટે ન્યુક્લિયોસાઇડ સમજવું પડશે. અને ન્યુક્લિયોસાઇડ્સ એના બનેલા હોય તો કે ભાઈ નાઇટ્રોજીનસ બેઝ અને શુગર. નાઇટ્રોજીનસ બેઝ કયા ટાઈપના હોય? તો કે બે ટાઈપના હોય, પ્યુરિન અને પેરિમિડિન. એવી જ રીતે શુગર કેટલા ટાઈપની હોય? તો કે એ પણ બે હોઈ શકે, રાઈટ. બંને પેન્ટોઝ તમારી કઈ તો કે ભાઈ રિબોઝ અને ડીઓક્સીરિબોઝ, કારણ કે તમારા આરએનએ અને ડીએનએ બંનેની અંદર અલગ અલગ આવે, બરાબર ને. આ બંને ભેગા થશે એટલે બનશે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડમાં તમે નાખશો ફોસ્ફેટ તો બનશે ન્યુક્લિયોટાઇડ. યાદ રાખો, એસની પછી જ હંમેશા ટી આવે, રાઈટ. ન્યુક્લિયોસાઇડની અંદર કંઈક એડ કરો તો જ ન્યુક્લિયોટાઇડ બને. લાઇકવાઇઝ યુ નીડ ટુ રિમેમ્બર. ચલો, these are the sugar molecule. As you can see that there are two types of sugars, right, which can make your nucleic acid structure, right. તો RNA ની અંદર રિબોઝ ટાઈપની શુગર હોય છે અને DNA ની અંદર જે છે એ તમારી 2-deoxyriboz ટાઈપની હશે, રાઈટ. તો જો અહીંયા ડિફરન્સ ખાલી જે છે તમારો અહીંયા આવે છે, રાઈટ. ડિફરન્સ ઇઝ ઓનલી હિયર, રાઈટ. સો વેન યુ સી ધીસ પેન્ટોઝ, રાઈટ. પેન્ટોઝ એટલે મેં તમને કીધું કે 5 તમારા શુગર મોલેક્યુલ છે, દેખાય છે. તો અહીંયા તમારું જે પણ કંઈ સ્ટ્રક્ચર જે છે ત્યાંથી તમે સ્ટાર્ટ કરશો. સો ઇટ ઇઝ 1, 2, 3, 4 અને 5. લાઇકવાઇઝ યુ કેન કન્સિડર, રાઈટ. તો ચેન્જ જે છે તમારો એ ક્યાં આવ્યો છે? તો કે ભાઈ ચેન્જ એક જ જગ્યાએ આવ્યો, જે 2' પોઝિશન જે છે તમારી, રાઈટ. ત્યાં એડિશનલી OH ગ્રુપ જે છે એ પ્રેઝન્ટ હશે તો તમે એને રાઇબોઝ કહેશો. જો નહીં હશે તો એને શું કહેશો તમે, રાઈટ. ઇફ ઇટ ઇઝ એબસન્ટ then you will call it as a deoxyribose, right. તો બહુ જ સિમ્પલ થઈ ગયું. સ્ટ્રક્ચર જે છે એ ઇઝી છે પણ એમ છતાં પણ યાદ રાખવાનું છે, રાઈટ. સો ઇન કેસ ઓફ DNA, રાઈટ, કઈ ડેફિનેટલી શુગર આવશે? તો DNA ની અંદર આવશે તમારી deoxyribose. RNA ની અંદર કઈ શુગર આવશે? તો કે રાઇબોઝ. રાઇબોઝ અને deoxyribose ડિફરન્સ શું? તો કે ભાઈ 2' પોઝિશન હોય ત્યાં તમારો OH મોલેક્યુલ જે છે એ એક્સ્ટ્રા જો પ્રેઝન્ટ હોય તો then it is called as a ribose one, right. If it is absent then we will call it as a 2-deoxyribose. ઓકે, તો આ થઈ ગયું તમારું શુગરનો ડિફરન્સ. હવે આપણે જોઈએ છીએ ન્યુક્લિયો બેઝ. બે ટાઈપના આપણે કીધા હતા, પિરિમિડિન અને પ્યુરિન. તો પિરિમિડિનની અંદર તમે જોઈ શકો છો કે there are 3 types of structures, યુરેસિલ, સાઇટોસિન અને થાઇમિન, રાઈટ. હવે આમાં બી યાદ રાખવાનું છે તમારું કે જો ઇફ યુ આર લુકિંગ એટ DNA તો DNA ના સ્ટ્રક્ચરમાં સાઇટોસિન હશે,
રાઈટ, એઝ અ ન્યુક્લિયો બેઝ થાઇમિન હશે, પણ યુરાસિલ ક્યારેય હશે નહીં. રાઈટ, મેં કદાચ તમને આની પહેલાં પણ કીધું હશે કે ડી સાથે યુ ન આવે, ડ્યુ ન થવું જોઈએ. રાઈટ, અથવા તો આપણે નજીકમાં જ સરસ મજાનું ફરવાનું પ્લેસ છે દીવ, રાઈટ, તો DUI, રાઈટ, તો એ રીતે દીવ ક્યારે જવું નહીં. રાઈટ, લાઇકવાઇઝ એકચ્યુઅલી દીવ ઇઝ વેરી ફાઇન પ્લેસ. રાઈટ, એપાર્ટ ફ્રોમ ધોઝ હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન આલ્કોહોલ, બાકી નેચરલ સિનરી બહુ સરસ છે દીવની, બટ વિલ નોટ ગો ઇન દેટ ડિટેલ્સ. યસ, બટ DU, રાઈટ, ડ્યુ ન થવું જોઈએ. કદાચ તમે એ રીતે યાદ રાખશો તો પણ ચાલશે. રાઈટ, એવી જ રીતે RNAની અંદર તમે જોશો તો RNAની અંદર ક્યારે થાઇમિન જે છે એ તમારો આવશે. રાઈટ, તો 4 બેઝ હંમેશા હોય, AGCT. રાઈટ, તો DNAની અંદર તમે જોશો તો A, G, C અને T. રાઈટ, આ 4 ન્યુક્લિયો બેઝ હોઈ શકે છે. એની સામે જો RNA તમે જોશો તો RNAની અંદર A, G, C, U હોઈ શકે, એની અંદર T ક્યારેય ના હોઈ શકે, એટલે કે થાઇમિન ક્યારે હોઈ શકે નહીં. રાઈટ, લાઇકવાઇઝ યુ નીડ ટુ રિમેમ્બર. હવે આ પિરિમિડિન જે છે તમારું, આપણે એક સરસ મજાનું શોર્ટકટ પણ યાદ રાખશું. રાઈટ, કારણ કે દરેકનો આપણે ફર્સ્ટ લેટર લેશું. રાઈટ, અત્યારે તો તમને યાદ રહી જશે કે ભાઈ યુરાસિલ, સાઇટોસિન ને થાઇમિન જે છે એ પિરિમિડિન ટાઈપના ન્યુક્લિયો બેઝ છે. રાઈટ, પણ લોંગ ટર્મ યાદ રાખવા માટે થોડીક શોર્ટકટ આપણે જે છે યાદ રાખવી પડશે. તો CUT, રાઈટ, કટ, એવી રીતે યાદ રાખશું. તો C એટલે કે સાઇટોસિન, U એટલે કે યુરાસિલ અને T એટલે કે થાઇમિન. આ ત્રણેય જે છે એ કયા ટાઈપના આવશે? તો કે ભાઈ પિરિમિડિન ટાઈપના ન્યુક્લિયો બેઝ છે, એ તમારે યાદ રાખવાનું રહેશે. રાઈટ, એવી જ રીતે આપણે જોશું કે ભાઈ પ્યુરિન ટાઈપના હોય તો એની અંદર ક્યાં આવશે? તો 2 બૈચા આવે. કયા 2 બૈચા? તો કે ભાઈ G અને A. રાઈટ, એટલે કે ગ્વાનિન અને એડેનિન. રાઈટ, તો GA, રાઈટ, દેટ ઇઝ યોર પ્યુરિન. રાઈટ, જે રીતે આપણે CUT જે છે પિરિમિડિન માટે યાદ રાખ્યું, એવી જ રીતે GA જે છે એ આપણે શેના માટે યાદ રાખશું? પ્યુરિન માટે યાદ રાખશું. રાઈટ, તો સરસ મજાનું ઇક્વેશન જે છે એ આપણે બનાવી લીધું, શોર્ટકટ જે છે એ બનાવી લીધો, જેથી કરીને લોંગ ટર્મ પણ આપણને કોઈ પૂછે કે ભાઈ ગ્વાનિન જે છે એ કયા ટાઈપનો ન્યુક્લિયો બેઝ છે, તો આપણને યાદ આવી જ જવું જોઈએ કે ગ્વાનિન જે છે એ પ્યુરિન ટાઈપનો ન્યુક્લિયો બેઝ છે. રાઈટ, એવી જ રીતે કોઈ આપણને પૂછે કે ભાઈ સાઇટોસિન જે છે કયા ટાઈપનો ન્યુક્લિયો બેઝ છે, તો કે ભાઈ એ પિરિમિડિન ટાઈપનો ન્યુક્લિયો બેઝ છે. આપણને એવું પૂછે કોઈ કે ભાઈ નીચેનામાંથી કયો એવો ન્યુક્લિયો બેઝ છે કે જે DNAમાં ન જોવા મળે, તો યુરાસિલ જે છે એ DNAમાં ક્યારેય જોવા મળતો નથી. રાઈટ, નીચેનામાંથી કયો બેઝ એવો છે કે જે RNAમાં જોવા ન મળે, તો આન્સર આવશે થાઇમિન જે છે એ RNAમાં જોવા મળતું નથી. રાઈટ, ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. આ બધી જ બેઝિક વસ્તુ છે, પણ એમ છતાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, સો રિમેમ્બર CUT ઇઝ ફોર પિરિમિડિન એન્ડ GA ઇઝ ફોર પ્યુરિન. રાઈટ, વિલ ગો હેડ. સિમિલર વસ્તુ તમને જે છે ફરી પાછા ન્યુક્લિયો બેઝ જે છે તમને બતાવવા માંગીશ, પણ અહીંયા જે છે થોડીક સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક પર તમને સાથે હું કહીશ, જેથી કરીને તમને જે છે યુઝફુલ થશે. તો પ્યુરિનની અંદર ફરી પાછું કહેવા માંગીશ GA પ્યુરિન. રાઈટ, એવી રીતે યાદ રાખું હતું, હું એવી રીતે યાદ રાખતો GAPU એટલે કે ગપ્પુ. બરાબર, એવી રીતે યાદ રાખતો. તો પ્યુરિનની અંદર G અને A જોયું આપણે, એડેનિન અને ગ્વાનિન, એ રીતે આપણે 2 જોયા. રાઈટ, તો યુ કેન જસ્ટ સી ધી સ્ટ્રક્ચરલ ડિફરન્સ. આઈ હોપ તમે બાયોમોલેક્યુલ્સમાં લર્ન કર્યું હશે, અને નંબરિંગ જે પણ કંઈ જે છે તમને કેમેસ્ટ્રીમાં જે છે એ અજય સરે શીખડાવ્યું હશે. રાઈટ, સો ઇન દેટ કેસ ડેફિનેટલી ધીસ શુડ બી વેરી ક્લિયર ટુ યુ. રાઈટ, સિમિલરલી પિરિમિડિનની અંદર આપણે જે છે એ 3 જોયા, CA અને CU અને T. રાઈટ, તો આ થઈ ગયું તમારું સાઇટોસિન, આ થઈ ગયું તમારું યુરાસિલ, અને T રિફર્સ ટુ થાઇમિન. રાઈટ, 3 તમારા જે છે થઈ ગયા. રાઈટ, આમાં ફરી પાછું પૂછવા માંગીશ કે DNAની અંદર કયું નહીં જોવા મળે? યુરાસિલ જે છે એ DNAની અંદર જોવા નહીં મળે, તો મતલબ ખાલી RNAમાં જોવા મળશે. એવી જ રીતે થાઇમિન જે છે તમારું એ ક્યાં જોવા મળશે? તો કે ખાલી DNAમાં જોવા મળશે. બાકીના 3 એવા છે, એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન, જે RNA અને DNA બંનેમાં જોવા મળી શકે. બરાબર. બીજું એક ખાસ ડિફરન્સ તમે જો કદાચ નોટ કર્યો હોય સ્ટ્રક્ચરલ ડિફરન્સની અંદર, તો અહીંયા જે તમારો એક હાઇડ્રોજન મોલેક્યુલ જે છે તમારો, એ ધેટ હિયર ઇઝ રિપ્લેસ્ડ, રાઈટ, બાય અ મિથાઇલ ગ્રુપ. રાઈટ, તો જો યુરાસિલ અને થાઇમિનનું સ્ટ્રક્ચર ઇટ ઇઝ ઓલમોસ્ટ સેમ. રાઈટ, દેર ઇઝ નો મચ ડિફરન્સ દેટ યુ કેન ફાઇન્ડ આઉટ. રાઈટ, તો એ કેસમાં એક જ ખાલી ડિફરન્સ હોય મિથાઇલ ગ્રુપનો, તો હું થાઇમિનને જે છે હું શું કહી શકીશ? ડેફિનેટલી કેન આઈ કોલ ધીસ એઝ એ 5 મિથાઇલ યુરાસિલ, એવું હું કહી શકું છું અહીંયા. રાઈટ, તો ડેફિનેટલી અહીંયા જે છે તમે જોઈ શકો છો, યસ, ધીસ ઇઝ ધી વન, થાઇમિન. રાઈટ, તો થાઇમિન ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ 5 મિથાઇલ યુરાસિલ. રાઈટ, તો આ આઈ ગેસ એકવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બહુ જ ઇઝી છે. રાઈટ, એવું કોઈ ડિફિકલ્ટ નથી, પણ ઘણીવાર આપણા ધ્યાન બહાર જતું રહે. રાઈટ, તો એ કેસની અંદર 5 મિથાઇલ યુરાસિલ જે છે એ સ્ટ્રક્ચરલ જે છે તમારું કેરેક્ટરિસ્ટિક ઉપરથી તમને થાઇમિનનું નામ ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર ને? સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી ન્યુક્લિયો બેઝ. હવે જે છે એ આપણે જોઈએ છે
ન્યુક્લિયોસાઇડ ખરેખર કઈ રીતે બને છે. તો આપણે પહેલાં જ કીધું કે ભાઈ વેન યોર સુગર મોલેક્યુલ કમ્બાઇન્સ વિથ ધી ન્યુક્લિયો બેઝ, રાઈટ, તો ત્યારે જે છે તમારું ન્યુક્લિયોસાઇડ બનશે. પણ એ કઈ રીતે તમારું જે છે એ જોડાય છે, રાઈટ. તો ધ લિંકેજ ઇઝ થ્રુ એ ગ્લાયકોસાઇડિક બોન્ડ, રાઈટ. હવે ગ્લાયકોસાઇડિક બોન્ડ જે છે ને એ નોર્મલી કેવું હોય કે ભાઈ વેન અ કાર્બોહાઈડ્રેટ યુ કે સેડ મોલેક્યુલ is been linked, right, covalently to the another group, right. Normally carbohydrate જે છે એ બીજા કાર્બોહાઈડ્રેટ સાથે linked હોય, right, through a covalent bond. So then you call it as a glycosidic bond or a glycosidic linkage, right. પણ ઇટ ઇઝ પોસિબલ કે કાર્બોહાઈડ્રેટ સિવાયનું પણ કદાચ બીજું ગ્રુપ હોઈ શકે, રાઈટ. નોર્મલી બે કાર્બોહાઈડ્રેટ જ્યારે એકબીજા સાથે જોડાય ને તો દેન ઇટ ઇઝ કોલ્ડ એઝ એ ઓ ગ્લાયકોસિડિક લિંકેજ, રાઈટ. ઓ ગ્લાયકોસિડિક લિંકેજ એટલા માટે કારણ કે વચ્ચે જે છે તમારું ઓ જે છે તમારું OH જે હશે એમાંથી H જે છે રિમૂવ થશે કારણ કે વોટર મોલેક્યુલ જે છે રિમૂવ થશે. તો એના કારણે જે છે તમારો એ ઓ જે છે એ ગ્લાયકો હશે તમારો એ બંને સાઈડના શુગરને જોઈન કરી આપતો હશે, રાઈટ. સો વિથ રેફરન્સ ટુ ગ્લાયકોસાઇડિક ઓક્સિજન જે છે એને જનરલી ઓ ગ્લાયકોસિડિક બોન્ડ તરીકે આઈડેન્ટિફાય કરે છે. નાઉ હિયર યુ કેન જસ્ટ સી દેટ હિયર દેટ લિંકેજ ઇઝ થ્રુ ધી નાઇટ્રોજન ઇન્સ્ટેડ ઓફ ઓક્સિજન. હિયર ધ લિંકેજ ઇઝ થ્રુ ધી નાઇટ્રોજન. અને એ કેસમાં જો નાઇટ્રોજનથી જો કદાચ એ જોઈન થતું હોય તો ડેફિનેટલી આપણે શું કહેશું એને એન ગ્લાયકોસિડિક બોન્ડ તરીકે આઈડેન્ટિફાઈ કરશું, રાઈટ. કારણ કે જે ઓક્સિજન હતો એ શેનાથી રિપ્લેસ થઈ ગયો છે? નાઇટ્રોજનથી રિપ્લેસ થઈ ગયો છે એટલા માટે, રાઈટ. તો નોર્મલી સચ ટાઈપ ઓફ અ બોન્ડ ઇઝ કોલ્ડ એઝ એ એન ગ્લાયકોસાઇડિક લિંકેજ, રાઈટ. તો અહીંયા જે છે એ મેં તમને એક્સપ્લેન કર્યું છે જેથી કરીને તમારે એ ગોખવું ના પડે, રાઈટ, કે ભાઈ ગ્લાયકોસિડિક લિંકેજ જે છે, રાઈટ, તો જનરલી ગ્લાયકોસાઇડની અંદર જોવા મળે એટલા માટે એને ગ્લાયકોસિડિક લિંકેજ તરીકે આઈડેન્ટિફાઈ કરે છે, રાઈટ. સો હિયર ઇટ ઇઝ વેલ રિટન દેટ નાઇટ્રોજિનસ બેઝડ ઇઝ લિંક ટુ અ પેન્ટોઝ સુગર, રાઈટ. તો પેન્ટોઝ સુગર આપણને દેખાય છે અહીંયા, રાઈટ. એન્ડ ધીસ લિંકેજ is through an N glycosidic linkage to form a nucleoside, right. Say for example adenine જે છે this is an adenine, okay. આ જે છે એ તમારું એડેનિન છે અને આ જે છે એ તમારું રિબોઝ સુગર છે, બરાબર. રિબોઝ સુગર કેવી રીતે આવી? કારણ કે OH ગ્રુપ છે એ તમારું પોઝિશન ઉપર આવે છે. એડિશનલ OH જ્યારે પણ આવેલો હોય તો ડેફિનેટલી આપણે શું કહેશું? રિબોઝ કહેશું. તો વેન એડેનિન ઇઝ કમ્બાઇનિંગ વિથ અ રિબોઝ તો એ કેસમાં આપણે એને શું કહેશું? એડેનોસાઇન તરીકે આઈડેન્ટિફાઈ કરીશું, બરાબર. ધીસ ઇઝ હાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ, રાઈટ. તો આ રીતે જે રીતે મેં તમને એક ન્યુક્લિયોસાઇડ બતાવ્યું એવી જ રીતના તમે બધા જ ન્યુક્લિયોસાઇડ માટેના સ્ટ્રક્ચર જે છે એ બનાવી શકો છો, રાઈટ. તો હું પૂછવા માગીશ તમને વન બાય વન જે છે એ પૂછવા માગીશ. જો ઇફ અ ન્યુક્લિયો બેઝ ઇઝ એડેનાઇન, રાઈટ, અને એ કેસની અંદર જો રિબોઝ સાથે તમારું શુગર સાથે જો બાઇન્ડ થશે તો ન્યુક્લિયોસાઇડ કયો બનશે? એડિનોસાઇન. જો ડીઓક્સી રિબોઝ હશે શુગર તમારી તો શું બનશે? ડેફિનેટલી ઇટ વિલ બી 2 ડીઓક્સી એડિનોસાઇન, રાઈટ, ઓર 2 ડીઓક્સી એડિનોસાઇન. એ રીતની જે છે તમારી બનશે, રાઈટ. તો કરસ્પોન્ડિંગ ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ વિલ બી 2 ડીઓક્સી એડિનોસાઇન. એવી જ રીતે ગ્વાનિન માટે કોઈ પૂછે કે ભાઈ શુગર તમે એડ કરશો તો કયો ન્યુક્લિયોસાઇડ બનશે? તો ડેફિનેટલી યુ વિલ સે ઇટ વિલ બી ગ્વાનોસાઇન, ઓકે. સિમિલરલી કરસ્પોન્ડિંગ ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ વિલ બી, સો ધેન દેટ કેસ ડેફિનેટલી વિલ બી 2 ડીઓક્સી ગ્વાનોસાઇન. ચલો સાઇટોસિન. હવે જો સાઇટોસિનના તો નામમાં જ અહીંયા જે છે એ પાછળ જે છે એ OSINE જે છે ઓટોમેટિકલી આવી ગયું, રાઈટ. જો સે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોયું હશે તો સફિક્સ જે છે તમારો એ જે છે સ્પેસિફિકલી આપણે OSINE એવું લખતા હતા. હવે અહીંયા તો સાઇટોસિનના તો નામમાં જ ઓટોમેટિકલી આવી ગયું છે તો એ કેસમાં તો આપણે સેમ નામ તો નહીં રાખી શકશું, બરાબર ને. તો યાદ રાખો સાઇટોસિનમાં જો તમે રિબોઝ સુગર એડ કરશો તો જે કરસ્પોન્ડિંગ ન્યુક્લિયોસાઇડ બને છે એને કહેવામાં આવે છે સાઇટીડીન, રાઈટ. વોટ વિલ બી ધ નેમ? ધ નેમ ઇઝ સાઇટીડીન, ઓકે. Similarly, corresponding deoxynucleoside will be 2-deoxycytidine, right. એ તો બહુ સિમ્પલ થઈ ગયું, રાઈટ. ન્યુક્લિયોસાઇડનું નામ યાદ આવી ગયું તો ડીઓક્સીન્યુક્લિયોસાઇડનું નામ યાદ રાખવામાં તો કોઈ ડિફિકલ્ટી તમને પડશે નહીં. ઇટ ઇઝ માય ગેરંટી. ચલો હવે તમને કહીશ યુરાસિલ. તો યુરાસિલ માટે સેમ વસ્તુ જે છે તે સાઇટોસિન માટે જે રીતે આપણે સાઇટીડીન બનાવ્યું એવી જ રીતે યુરાસિલ માટે ન્યુક્લિયોસાઇડ આપણે જો કદાચ આપણને પૂછે કોઈ તો ધેન ઇન ધેટ કેસ ઇટ વિલ બી યુરિડીન, ઓકે. યુરાસિલની અંદર જો રિબોઝ સુગર એડ કરવામાં આવે તો ધેન કરસ્પોન્ડિંગ ન્યુક્લિયોસાઇડ ઇઝ યુરિડીન. અને કોઈ આપણને પૂછે કે ભાઈ એનું કરસ્પોન્ડિંગ ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ જે છે એ કયું બનશે તો તમે ફટાક દઈને બોલી દેશો કે સર 2 ડીઓક્સી યુરિડીન. પણ યાદ રાખો ડીએનએની અંદર યુરાસિલ આવે નહીં, હા, એટલે આવી ભૂલ કરવાનું નહીં, બરાબર ને. તો યુઝ્યુઅલી ધીસ 2 ડીઓક્સી યુરિડીન ઇઝ નોટ ફાઉન્ડ ઇન ધી સેલ કારણ કે
યુરેસિલ જે છે એ ડીએનએની અંદર ઇન્કોર્પોરેટ થવાનું નથી, એના સ્ટ્રક્ચરમાં તમને કે જોવા મળશે નહીં. તો 2-deoxy યુરિડિન ક્યાંથી તમને સેલની અંદર જોવા મળે, રાઈટ? સો સચ સ્ટ્રક્ચર્સ આર યુઝ્યુઅલી નોટ ફોર્મ. સિમિલરલી થાઇમિન જે છે એનો પણ ન્યુક્લિયોસાઇડ તમને યુઝ્યુઅલી જોવા મળે નહીં, કારણ કે આરએનએની અંદર થાઇમિન જોવા નથી મળતો તમારો, રાઈટ? તો એ કેસની અંદર એનો કરસ્પોન્ડિંગ જે પણ કાંઈ થાઇમિડિન હશે એ તમને એઝ એ ન્યુક્લિયોસાઇડ ક્યારેય પણ જોવા મળશે નહીં. હા, 2-deoxy થાઇમિડિન જે છે એ તમને જોવા મળી શકે, જે ડીએનએની અંદર હોઈ શકે છે, રાઈટ? ફરી પાછું પૂછવા માગીશ તમને, રાઈટ? સો 1 by 1 એડેનિનનો ન્યુક્લિયોસાઇડ એડેનોસાઇન, વેરી ગુડ. ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ 2-deoxy adenosine, right? Similarly for guanine it is guanosine and 2-deoxy guanosine. સાઇટોસિન થોડુંક તમારે યાદ રાખવું પડશે, યાદ એવી રીતે રાખશો તમે, કારણ કે સાઇટોસિનમાં પાછળ OSI એની તો આવે જ છે, તો એ કેસની અંદર ન્યુક્લિયોસાઇડમાં આવશે સાઇટિડીન, બરાબર ને? અને ડીઓક્સી ન્યુક્લિયોસાઇડની અંદર આવશે 2-deoxy સાઇટિડીન. સિમિલરલી ફોર યુરેસિલ it is uridine and deoxynucleoside is not usually found, right? Similarly for thymine thymidine is not usually found, right? કારણ કે આરએનએ ની અંદર જે છે જોવા મળતું નથી, રાઈટ? પણ એની સામે 2-deoxy thymidine જે છે તમને જોવા મળી શકે છે, રાઈટ? This is regarding the nucleosides and deoxynucleosides. બંને વસ્તુ તમને બહુ પ્રોપરલી સમજાવી છે, એમ છતાં પણ તમે એવું લાગે તો વિડીયોને ફરી પાછો પ્લે કરી, રાઈટ, વચ્ચે વચ્ચે પોઝ કરીને તમે જે છે એ બોલવાનું યાદ રાખવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને તમને સરસ મજાનું યાદ રહી જાય, બરાબર ને? ચાલો હવે બનાવવાનો છે ન્યુક્લિયોટાઇડ. શું યાદ રાખ્યું તો આપણે? ન્યુક્લિયોસાઇડમાં શું એડ કરીએ તો ન્યુક્લિયોટાઇડ બને? ડેફિનેટલી ફોસ્ફેટ એડ કરીએ તો ન્યુક્લિયોટાઇડ બનશે ને. તો ફોસ્ફેટ જે છે એ તમે ક્યાં એડ કરી શકો, રાઈટ? તો ડેફિનેટલી phosphate group is linked to 5' group of a nucleoside, રાઈટ? તો જો તમને અહીંયા કદાચ સ્ટ્રક્ચર જોયું હશે તો એની અંદર તમને જે છે એ ક્લિયરલી દેખાશે. અહીંયા જે છે તમારો એ 5' મોલેક્યુલ જે છે તમારો, રાઈટ, ધેટ યુ નીડ ટુ કન્સિડર. અહીંયા હજી સરસ મજાનું તમને બતાવીશું, તમને કદાચ ખ્યાલ આવશે. યસ, હિયર યુ કેન જસ્ટ સી ધેટ, રાઈટ? સો ધીસ ઇઝ ધી શુગર મોલેક્યુલ, રાઈટ? આની અંદર જે છે તમારું 5' જે મોલેક્યુલ જે છે ત્યાં એડ કરશો તમે તો તમને કરસ્પોન્ડિંગ ન્યુક્લિયોટાઇડ જે છે એ મળશે, રાઈટ? હમણાં જોશું પાછો આગળ સ્ટ્રક્ચર એટલે તમને ખ્યાલ આવશે. સો હિયર ધી લિંકેજ ઇઝ અ ફોસ્ફોડાયસ્ટર લિંક, રાઈટ? ફોસ્ફોડાયસ્ટર લિંક ફરી પાછું શું કામે? કારણ કે એસ્ટર તમને ખ્યાલ છે, રાઈટ? તો એ એસ્ટરમાં જે છે એ વચ્ચે તમારું અહીંયા શું આવે છે તો કે ભાઈ પી આવે છે. સો ધેટ્સ વાય યુ વિલ કોલ ઇટ એઝ એ ફોસ્ફોડાયસ્ટર. યસ, હિયર યુ કેન જસ્ટ સી છે 1, 2, 3 જે છે તમારું નોમેનક્લેચર જે આપ્યું હતું, રાઈટ, એ આપણે ઓથી સ્ટાર્ટ કરીએ તો 1, 2, 3, 4 અને 5, રાઈટ? જે પાંચમો જે કાર્બન અહીંયા હતો તમારો એની સાથે તમારો ફોસ્ફેટ જે છે એ લિંક થાય છે, રાઈટ? સો ધેટ્સ વાય યુ કોલ ઇટ એઝ એ, કારણ કે અહીંયા જે તમારો હતો એ શું હતો? CH2OH હતો, રાઈટ? અહીંયા જે હતું તમારું ઓરિજિનલ જે સ્ટ્રક્ચર હતું ન્યુક્લિયોસાઇડ એની અંદર શું હતું, રાઈટ? હિયર ઇઝ CH2OH. Now that H is replaced by this group, okay, and in that case definitely it becomes PO4 minus, બરાબર? તો અહીંયા તમારું જે છે એ લિંકેજ કયા ટાઈપનું થયું? as you can see that here it is you can say that a phosphodiester linkage, બરાબર? તો આ ફોસ્ફોએસ્ટર, સોરી નોટ ડાયસ્ટર બટ ફોસ્ફોએસ્ટર, રાઈટ? તો ફોસ્ફોએસ્ટર લિંકેજ જે છે એ તમને આ સ્ટ્રક્ચર ઉપરથી તમને અહીંયા આઈડિયા આવશે, રાઈટ? સો વેન અ ફોસ્ફેટ ગ્રુપ ઇઝ લિંક ટુ અ 5' OH, 5' OH એટલે કે મેં તમને અહીંયા કીધું એમ કે CH2 સાથે જે તમારું લિંક હશે OH, ત્યાં જે છે એ રિપ્લેસમેન્ટ તમારું થશે, બરાબર? સો ધેર ઇટ ક્રિએટ્સ અ ફોસ્ફોએસ્ટર લિંકેજ એન્ડ અ કરસ્પોન્ડિંગ ન્યુક્લિયોટાઇડ નાઉ વિલ બી ફોર્મ, રાઈટ? ઓર મે બી ઇફ ઇટ ઇઝ અ DNA તો ધેન ઇટ વિલ બી અ deoxynucleotide that will be formed, રાઈટ? ડિપેન્ડિંગ ઓન ધી ટાઈપ ઓફ શુગર, રિબોઝ હશે કે ડીઓક્સી રિબોઝ હશે એની ઉપર તમારું ડિપેન્ડ થઈ અને જે છે એ તમારું ગ્રુપ જે છે એ બનશે, રાઈટ? સો ધીસ ઇઝ હાઉ અ કરસ્પોન્ડિંગ ન્યુક્લિયોટાઇડ્સ આર ફોર્મ, રાઈટ? તો અહીંયા જે છે એ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ જે છે તમારા એ બતાવેલા છે, રાઈટ? તો ડીઓક્સી ન્યુક્લિયોટાઇડમાં DAMP, રાઈટ, જોઈ શકો છો તમે, ડીઓક્સી એડિનોસાઇન 5' ફોસ્ફેટ, રાઈટ? સિમિલરલી DGMP, DCMP અને DTMP, રાઈટ? એ રીતે બતાવે છે. DUMP જે છે તમારું ક્યારેય નહીં બને, બરાબર ને? તો ધીસ ઇઝ હાઉ ધી ન્યુક્લિયોટાઇડ pyrimidine એન્ડ પ્યુરિન ન્યુક્લિયોટાઇડ્સ બોથ આર શોન હિયર, રાઈટ? ખાસ લિંકેજ જે છે એ ખાસ યાદ રાખજો. લિંકેજનું નામ શું આવશે? ફોસ્ફોએસ્ટર લિંક, રાઈટ? એઝ યુ કેન સી દેટ એસ્ટર લિંકેજ જે છે આપણને દેખાય છે,
પણ વચ્ચે ફોસ્ફર આવે છે તો એ કેસની અંદર ફોસ્ફેટ આવે છે, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી આપણે શું કહીશું, ફોસ્ફો એસ્ટર લિંકેજ, રાઈટ. ઇઝી છે, રાઈટ, પણ એ યાદ રાખવું જરૂરી છે, રાઈટ. સો ડેફિનેટલી two nucleotides, now they are linked through the, you can say it, each other by a 3' 5' ફોસ્ફોડાયસ્ટર લિંકેજ. હા, હવે આવ્યું તમારું ફોસ્ફોડાયસ્ટર લિંકેજ, રાઈટ, જે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. પણ એ પહેલાં તમે ફરી પાછી પોઝિશન એકવાર જોઈ લો કે આપણે 3' કોને કહીએ છીએ અને 5' કોને કહીએ છીએ, રાઈટ. તો હિયર આ જે છે એ તમારું 5' એન્ડ થઈ ગયો અને આ જે છે એ તમારો 3' OH ગ્રુપ થઈ ગયો, રાઈટ. અહીંયાથી જે છે તમારો જોઈન્ટ થશે બીજો ન્યુક્લિયોટાઇડ, રાઈટ. સો ઇટ વિલ બી 5' to 3', રાઈટ. લાઇકવાઇઝ વી વિલ કન્સિડર, રાઈટ. 5' જે છે તમે બોલો છો એને 5', 3' એ રીતે પણ જે છે યુઝ્યુઅલી બોલવામાં આવે છે, રાઈટ. તો જે હંમેશા પોલિમરિક સ્ટ્રક્ચર બનશે it will be in this type of an linkage, right, through which these all nucleotides will be joined. બે ન્યુક્લિયોટાઇડ જોઈન્ટ થશે એટલે ફોસ્ફોડાયસ્ટર લિંકેજ બનશે. એ ફોસ્ફોડાયસ્ટર લિંકેજ જે છે એ કોની વચ્ચે બને છે તો કે ભાઈ 5' જે તમારું સ્ટ્રક્ચર જે છે જ્યાં ફોસ્ફેટ છે એ, અને એની સિવાયનો જે કરસ્પોન્ડિંગ તમારો જે હશે ન્યુક્લિયોટાઇડ એનો OH ગ્રુપ હશે જે 3' પોઝિશન ઉપર આવેલો હશે. સો ધેટ્સ વાય યુ કોલ એઝ એ 3' to 5' ફોસ્ફોડાયસ્ટર લિંકેજ ઓર 3' to 5' ફોસ્ફોડાયસ્ટર લિંકેજ. સો ધીસ ઇઝ ધી વન, રાઈટ. એક પછી એક ન્યુક્લિયોટાઇડ જે છે એ જોઈન્ટ થતા જશે એન્ડ ધીસ ઇઝ હાઉ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન કેન બી ફોર્મ, રાઈટ. તો 5' ફોસ્ફેટ જે છે એ આપણે શું કામ એને કહીએ છીએ, કારણ કે ફ્રી ફોસ્ફેટ મોલેક્યુલ જે છે તમને ક્યાં જોવા મળે છે, 5' એન્ડ ઓફ ધી રિબો શુગર, રાઈટ. સો ધેટ ઇઝ આઈડેન્ટિફાઈડ એઝ એ 5' એન્ડ ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન, રાઈટ. 5' એન્ડ ઓર 5' એન્ડ ઓફ ધી પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન. સિમિલરલી 3' એન્ડ ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન આપણે કોને કહેશું, કારણ કે જે 3' પોઝિશન જે છે તમારી ત્યાં જે છે એ ફ્રી હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે એ તમારું આવેલું છે, રાઈટ. સો તમે આગળનું સ્ટ્રક્ચર તમે જોશો, રાઈટ, તમે 5 અને 3ની પોઝિશન તમે જોઈ લેશો તો તમને બહુ જ ઇઝીલી જે છે એ તમને ખ્યાલ આવી જશે. હવે આ જે 3' to 5' જે વાળું જે છે ને એ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે ડીએનએનું સ્ટ્રક્ચર આપણે સમજતી વખતે ત્યારે પણ કામ લાગશે અને જ્યારે પણ આપણે mRNA બનાવવાનું આવશે અથવા તો ડીએનએનું રેપ્લિકેશન આવશે ત્યારે પણ આ તમારી બેઝિક ડિટેલ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, રાઈટ. સો હિયર ઇટ ઇઝ અ 3' to 5' phosphodiester link, right. You can just see that here again this is an ester, you can just see that, right. So this is how you can just recognize it as a phosphodiester linkage, બરાબર. તો આ તમારું થઈ ગયું પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન, બરાબર. અને હવે આપણે આગળ વધીએ છીએ ડીએનએના સ્ટ્રક્ચર ઉપર, રાઈટ. પણ ડીએનએના સ્ટ્રક્ચર ઉપર આગળ વધીએ એ પહેલાં આપણે કમ્પેરિઝન જે છે એ બંને વચ્ચે કરી લઈએ, રાઈટ. સો કમ્પેરિઝન બિટવીન ડીએનએ એન્ડ આરએનએ, રાઈટ. તો તમારે કહેતું જવાનું છે મને, રાઈટ. ફરી પાછું આપણે એકવાર રિવાઇઝ તો કરશું પણ એમ છતાં પણ તમે કહેતા જશો તો આપણને જે છે ઇઝી રહેશે. ચલો, ડીએનએની અંદર પેન્ટોઝ શુગર કઈ આવેલી હશે, રિબોઝ કે ડીઓક્સી રિબોઝ? ડેફિનેટલી ઇટ હેઝ ટુ બી ડીઓક્સી રિબોઝ, રાઈટ. 2' ડીઓક્સી રિબોઝ, રાઈટ. અને આરએનએની અંદર તો ડેફિનેટલી જે છે એ તમારી રિબોઝ હશે. શું કામે? કારણ કે 2' પોઝિશન ઉપર એડિશનલ OH ગ્રુપ જે છે તમારું આવેલું હશે. બેઝિસ જે છે ડીએનએની અંદર કઈ આવશે, AGCT, રાઈટ. એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન, રાઈટ. એની સામે આરએનએની અંદર તો કે ભાઈ ટી જે છે યુથી રિપ્લેસ હશે તો AGCU, રાઈટ. યુરાસિલ હશે, થાઇમિન જે છે એ નીકળી જશે, બરાબર. સ્ટ્રેન્ડ તો ડીએનએ જે છે નોર્મલી જે છે એ ડબલ સ્ટ્રેન્ડના ફોર્મમાં જ જોવા મળે છે. સિંગલ સ્ટ્રેન્ડના ફોર્મમાં જે છે એ બહુ જ રેર કેસમાં તમને જોવા મળી શકે અને એવું ખાલી વાયરસના કેસમાં જ પોસિબલ છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ 5X174 વાયરસીસ, રાઈટ. ધીઝ આર સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ વાયરસીસ, રાઈટ. આમ તો ઘણા બધા સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ વાયરસ તમને જોવા મળી શકે, રાઈટ. પણ જે આપણી બુકની અંદર એક્ઝામ્પલ આપેલું છે ને આપણે યાદ રાખી શકીએ એમ છીએ, યાદ રાખવું જરૂરી છે, એ એક્ઝામ્પલ તમને અહીં બતાવ્યું છે. 5X174 વાયરસ ઇઝ અ સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ વાયરસ, ઓકે. અધરવાઇઝ તમને નોર્મલી બેક્ટેરિયામાં જોઈ લો કે પછી બીજે ક્યાંય પણ તમે જોઈ લો તો જનરલી ઇટ ઇઝ અ ડબલ સ્ટ્રેન્ડ ટાઈપ ઓફ એન ડીએનએ વિચ યુ વિલ ફાઇન્ડ, ઓકે. સિમિલરલી આરએનએ જે છે એ પણ નોર્મલી ડબલ સ્ટ્રેન્ડેડ જ જોવા મળે, બરાબર. પણ સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ, આમ તો આરએનએ એઝ એ જીનોમિક મટીરિયલ ખાલી વાયરસમાં જ હોય એટલે કોઈ સવાલ જ નથી, ડબલ સ્ટ્રેન્ડ લો કે સિંગલ સ્ટ્રેન્ડ લો. પણ એ કેસમાં સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ વાયરસ અગેન ઇઝ વેરી લેસ, ઓકે. તો સોરી, ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ આરએનએ ઇઝ જનરલી લેસ, રાઈટ. જનરલી જે છે એ આરએનએ જે છે એ તમારું કેવા ફોર્મમાં જોવા મળશે, સિંગલ સ્ટ્રેન્ડમાં, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ mRNA, rRNA, tRNA, રાઈટ. વેરી સોરી ફોર ધી પ્રીવિયસ ઇન્ફોર્મેશન. આરએનએ જે છે એ નોર્મલી કેવું હોય, સિંગલ સ્ટ્રેન્ડેડ જ હશે, રાઈટ.
પણ એની સામે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ જે છે એ અમુક વાયરસીસની અંદર જોવા મળી શકે, જેમ કે રિયો વાયરસીસ જે છે એ જે છે તમારું ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ વાયરસનું જે છે એ એક્ઝામ્પલ છે. નેટિવ ફોર્મ ડીએનએનું જે છે એ યુઝ્યુઅલી ડબલ સ્ટ્રેન્ડેડ અને બી ફોર્મમાં. હવે બી ફોર્મ, એ ફોર્મ, ઝેડ ફોર્મ એ બધા અલગ અલગ ફોર્મ આપણે જોશું, પણ આની પછીના લેક્ચરમાં કે એની પછીમાં આપણે જે છે એ ડિટેલ્સ એની જોશું, રાઈટ. આપણે અત્યારે એ ડિટેલ્સમાં જતા નથી. એમાં લેન્થમાં અને ડાયામીટરમાં ડિફરન્સ છે, બીજું કશું ડિફરન્સ નથી, રાઈટ. પણ હાલ પૂરતું તમે યાદ રાખી લો કે યુઝ્યુઅલી બી જે ફોર્મ જે છે એ મોસ્ટ સ્ટેબલ ફોર્મ છે, અને મોસ્ટ સ્ટેબલ ફોર્મ હોય તો ડેફિનેટલી ઇટ હેઝ ટુ બી અ નેટિવ ફોર્મ, રાઈટ. જે સૌથી વધારે જોવા મળતું હોય, સૌથી વધારે સ્ટેબલ હોય, એ, બી અને ઝેડ, એ બધામાંથી બી જે છે એ નેટિવ ફોર્મ જે છે ડીએનએનું તમે કહી શકો છો. સો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ યુઝ્યુઅલી ઇન અ બી ફોર્મ. સિમિલરલી ફોર આરએનએ એ ફોર્મ જે છે તમને વધારે જોવા મળશે. ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ જે એ ફોર્મની અંદર તમને નેટિવમાં જે છે એ વધારે જોવા મળી શકે, રાઈટ, કે જે સ્ટેબલ વધારે છે, રાઈટ. એવી જ રીતે ઓરિજિન જો તમે ડીએનએનું જોશો તો ડેફિનેટલી ઇટ ઇઝ થ્રુ ધી રેપ્લિકેશન ઓફ પ્રી એક્ઝિસ્ટિંગ ડીએનએ, રાઈટ. તો જે ડીએનએ તમારું એક્ઝિસ્ટિંગ હોય એનું રેપ્લિકેશનથી એની કોપી બને. કોપી બનવાની પ્રોસેસને શું કહેશું આપણે? રેપ્લિકેશન, રાઈટ. જો તમને યાદ હોય તો આપણે ઇન્ટરફેસ G1 S G2 એ રીતે જોયું હતું. તો રેપ્લિકેશન તો સિન્થેસિસ ઓફ ડીએનએ જે છે આપણે શું કીધું હતું કે ભાઈ એસ ફેઝની અંદર થાય, રાઈટ. તો રેપ્લિકેશન એટલે કે કોપી બને, રાઈટ. તો હંમેશા ડીએનએમાંથી જ જે છે એ બીજું ડીએનએ બને, રાઈટ. જ્યારે આરએનએના કેસમાં જે છે એ તમારું જે ડીએનએ ટેમ્પલેટ હોય એ ડીએનએ ટેમ્પલેટ યુઝ કરીને જ તમારું આરએનએ બની શકે. આરએનએ એક આરએનએ જે છે એમાંથી જે છે એ બીજું આરએનએ બનેવા ચાન્સીસ ઓછા છે, સિવાય કે એ જીનોમિક આરએનએ હોય તો એ પોતે આરએનએ બનાવી શકે. અધરવાઇઝ જે છે એ પોતે, સે ફોર એક્ઝામ્પલ એમઆરએનએ જે છે તો પોતાનું એમઆરએનએ ફરી પાછું એમાં એક એમઆરએનએમાંથી બીજું એમઆરએનએ ના બની શકે, બરાબર. આરએનએમાંથી બીજું આરઆરએનએ ના બની શકે. પણ જો જીનોમિક આરએનએ છે કે વાયરસમાં આવેલું હોય તો એમાંથી બીજું આરએનએ બની શકે છે. અધરવાઇઝ જે છે એ હંમેશા કોના ઉપર ડિપેન્ડન્ટ રહેશે? ડીએનએ ટેમ્પલેટ ઉપર રહેશે, રાઈટ. તો ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રોસેસને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો હંમેશા ડીએનએ હોય કે આરએનએ એ બંને હંમેશા બને ડીએનએમાંથી જ. ડીએનએમાંથી જો ડીએનએ બને તો એને આપણે રેપ્લિકેશનની પ્રોસેસ કહેશું, રાઈટ. જ્યારે ડીએનએમાંથી આરએનએ બને તો આપણે એને યુઝ્યુઅલી ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખીએ છીએ, રાઈટ. પણ જો જીનોમિક આરએનએ હોય તો એમાંથી નવું આરએનએ બની શકે, રાઈટ. ફંક્શન ડીએનએનું એક જ ફંક્શન છે, ઇટ ઇઝ એક્ટિંગ એઝ એ જીનેટિક મટીરિયલ. જ્યારે આરએનએના કેસમાં ક્યારેક એ જીનેટિક મટીરિયલ તરીકે હોઈ શકે. એ સિવાયના ઘણા બધા ફંક્શન જે છે આપણે જોયા હતા. કયા કયા ફંક્શન જોયા હતા? તો કે ભાઈ ટીઆરએનએ તો કે ઇટ એક્ટ્સ એઝ એન એડેપ્ટર, એમઆરએનએ ઇટ એક્ટ્સ એઝ એન મેસેન્જર, આરઆરએનએ it is you can say part of structural component of ribosome. ક્રોમોઝોમલ આરએનએ તો ડેફિનેટલી અગેન સ્ટ્રક્ચરલ ફંક્શન આવ્યું તમારું ક્રોમોઝોમના સ્ટ્રક્ચરમાં જે છે એ આરએનએ હોઈ શકે પ્રેઝન્ટ, રાઈટ. એવી જ રીતે પ્રાઇમર આરએનએ જે છે એ પણ તમારું રેપ્લિકેશનની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ જે છે એ આવશે એનો, રાઈટ. તો આ થઈ ગયા એના ફંક્શન. સો વી હેવ લર્ન અ કમ્પેરિઝન બિટવીન ડીએનએ એન્ડ આરએનએ. ફરી પાછું એકવાર રિવાઇઝ કરીએ છીએ. શુગર તો કે ભાઈ ડીએનએમાં ડીઓક્સી રિબોઝ, જ્યારે આરએનએની અંદર રિબોઝ. બેઝિસ AGCT, રાઈટ. જ્યારે આરએનએની અંદર આવશે તમારું AGCU. સ્ટ્રેન્ડની અંદર જો કદાચ કોઈ પૂછે આપણને તો યુઝ્યુઅલી ડીએનએ ઇઝ અ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ વિચ ઇઝ નોર્મલી ઓબ્ઝર્વડ, બટ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ કેન બી ઓબ્ઝર્વડ ઇન સમ વાયરસીસ, રાઈટ. જેનું તમને એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું છે, રાઈટ. જો તમને ના યાદ હોય તો વચ્ચે વચ્ચે તમારું યાદ રાખી વચ્ચે વિડીયો પોઝ કરી અને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકશો અને પછી આન્સર જોજો, રાઈટ. તો જેથી કરીને તમને થોડુંક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રહેશે, રાઈટ. તો એક્ઝામ્પલ આપણે કયા વાયરસનું લીધું હતું? 5X174 વાયરસીસ, રાઈટ. જે સિમ્બોલ બતાવ્યો છે ને, જે ઓની ઉપર એક લાઇન બતાવેલી છે, દેટ ઇઝ કોલ્ડ એઝ એ PHI, રાઈટ. PHI, રાઈટ. તો 5X174 વાયરસીસ. સિમિલરલી આરએનએ માટે યુઝ્યુઅલી જે છે તમારું કેવું હશે તો કે ભાઈ એ સિંગલ સ્ટ્રેન્ડેડ હશે. ડબલ સ્ટ્રેન્ડેડ બહુ ઓછા તમને જોવા મળે, પણ વાયરસીસની અંદર જે છે એ તમને જોવા મળી શકે, જેમ કે રિયો વાયરસ, રાઈટ. અધરવાઇઝ એમઆરએનએ, આરઆરએનએ, ટીઆરએનએ બધા જ કેવા હોય છે? નોર્મલી જે છે એ તમારા સિંગલ સ્ટ્રેન્ડેડ હશે, રાઈટ. નેટિવ ફોર્મની અંદર તો યુઝ્યુઅલી ડીએનએ જે છે તમારું ડબલ સ્ટ્રેન્ડેડ અને બી ફોર્મ કે જે મોસ્ટ સ્ટેબલ કહી શકો તમે એ પ્રકારનો, રાઈટ. સિમિલરલી નેટિવ ફોર્મ ઓફ આરએનએ ઇઝ ઓલ્સો ડબલ સ્ટ્રેન્ડેડ વિચ ઇઝ યુઝ્યુઅલી ઇન એ ફોર્મ, રાઈટ. ઓરિજિન તો ડેફિનેટલી ડીએનએ જે છે એમાંથી જ બીજું ડીએનએ બને, રાઈટ, થ્રુ રેપ્લિકેશન, રાઈટ. અને આરએનએ જે છે એની અંદર હંમેશા ડીએનએ ટેમ્પલેટમાંથી જ આરએનએની કોપી બને. પણ એ કેસની અંદર મેં તમને કીધું કે જો જીનેટિક કદાચ આરએનએ હોય તો એ પોતાની કોપી
બનાવી શકે છે, રાઈટ. ફંક્શન DNA ઇઝ ઓલવેઝ એક્ટિંગ એઝ અ જેનેટિક મટીરિયલ વાઇલ RNA ઇઝ અ મલ્ટીફંક્શનલ, રાઈટ. મલ્ટીફંક્શનની અંદર અહીંયા એક મેં નથી બતાવેલું, એ છે રાઇબોઝાઇમ. ઇટ કેન ઓલ્સો એક્ટ એઝ એન એન્ઝાઇમ, બરાબર ને. તો આ સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આમ તો ઘણી બધી ડિટેલ્સ મારે કવર કરવી હતી, બટ લેટ અસ સ્ટોપ હિયર, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે DNA જે છે એની સ્ટ્રક્ચરલ